નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં હશે ને? હું સુખદેવ રાવલ યુટ્યુબ ચેનલ મજાની સફરમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના તાજા અને નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આજનો વ્લોગ બનાવે છે આપણે પગપાળા જતા અંબાજી, જે ભાઈ ભક્તોના દર્શન કરવા અને લોકોનો જે માહોલ ભીડ ઉમટી પડી છે તો જોવા માટેનો જ ખાસ વિડીયો બનાવ્યો છે, જે ખેરાલુ શીત કેન્દ્રથી લઈને ટીંબા સુધીનો આજનો વ્લોગ બનાવે છે. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. બહુ સરસ મજા આવશે અને બહુ સરસ રીતે રોમાંચિક વાતાવરણની અંદર, નાઇટની અંદર બહુ જોવાનો માહોલ પણ તમને મજા આવશે. મિત્રો, આ વિડીયોમાં પણ તમને માનનીય આપણા ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરીને પણ તમને દર્શન કરવામાં આવશે. મિત્રો, અંબાજી પદયાત્રા દર વર્ષે ભાદરવી પૂનમના મેળા સમય થાય છે. હજારો ભક્તો પોતાના ગામડા શહેરની પદયાત્રા કરીને અંબાજી માતાની મુલાકાતે દર્શનાર્થે આવે છે. યાત્રા દરમિયાન રસ્તા પર અનેક જગ્યાએ સેવા કેમ્પો, લંગર, પંડાલ ભક્તો માટે ઊભા કરવામાં આવે છે. સેવાકીય ભાવનાઓ સાથે અનેક સંસ્થાઓ ગામડાના લોકો મફતમાં નાસ્તો, ભોજન અને આરામની સુવિધા પણ આપે છે. મિત્રો, સૂરજ પરિવાર ફાઉન્ડેશન શ્રી ચામુંડા સેવા કેમ્પ ફતેપુરા ખેરાલુ કેમ્પમાં આપણા ધારાસભ્ય માનનીય શ્રી સરદારભાઈ ચૌધરી હાજર હતા. મિત્રો, પદયાત્રા દરમિયાન ભક્તોને વિવિધ પ્રકારના નાસ્તા અને ભોજન પણ મળે છે, જેમાં કે ફાફડા, જલેબી, બટેટાવડા, દાળવડા, ખમણ, ઢોકળા, ઉપમા, ખીચડી, પ્રસાદ, ચા, કોફી, શરબત, ઠંડા પીણા, ક્યારેક તો સૂકા મેવા, ફળો અને દૂધ છાશ પણ આપવામાં આવે છે.
મકાઈનું દૂધ. મિત્રો, જે અહીંયા સેવા કેમ્પ ખીચું જે કહેવાય છે તે આપણા માનનીય શ્રી ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. રાજ્યની કાયદો અને વ્યવસ્થા સંભાળે છે. ખાસ કરીને ડ્રગ્સ વિરોધી અભિયાન, યુવાનો માટે ખેલ કાર્યક્રમો, ટ્રાફિક સલામતી અને યુવા સશક્તિકરણ માટે સક્રિય છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના યુવાનો માટે લોકપ્રિય નેતા એવા આપણા હર્ષ સંઘવી પણ હાજર હતા. જય અંબે સેવા ટ્રસ્ટ. મારી અંબે, બોલ મારી અંબે. જય અંબે સેવા ટ્રસ્ટ કેમ્પમાં ખૂબ સ્વાગત છે. પ્રચાર જય ઘરમાં
इसको तो लिया મિત્રો તો આ હતો મારો વ્લોગ જે ખેરાલુ શીત કેન્દ્રથી માંડીને ટીંબા ગામ સુધીનો રાત્રિ પદયાત્રી લોકો માટે જે જતા હતા પદયાત્રીઓ માટેનો દર્શનાર્થીઓ માટેનો વિડીયો મેં બનાવ્યો હતો મિત્રો. હવે મિત્રો બીજો વિડીયો હું લઈને આવીશ 11 12 અને 13નો વિડીયો. મારો જો તમને પસંદ આવે તો મિત્રો શેર સબસ્ક્રાઈબ અને લાઇક જરૂર કરજો મારા નાથ, જેથી હું આવા અવનવા વિડીયો હું તમારી સાથે સમક્ષ રજૂ કરી શકું.